અને હવે આપણે શરૂ કરીએ છીએ કોણ બનેગા કરોડપતિ. ભાઈઓ કે બહેનો, જોઈએ તમારું બહેનોનું ગ્રુપનું નામ શું છે? બોલો બોલો. ભૂલી ગયા. જલકારી ગ્રુપનું જલકારીભાઈ. શું નામ તમારા ભાઈઓનું ગ્રુપનું નામ શું છે? સમ્રાટ અશોક. ચાલો, સમ્રાટ અશોક વાળા જીતે છે કે જલકારીભાઈ વાળા જીતે છે એ જોઈ. તો સવાલ પહેલો, સામાજિક રીતે પછાત એટલે શું? બહેનો માટે એના શરૂઆત બહેનોથી બને છે. સામાજિક રીતે પછાત બંધારણની કલમમાં 340 લખ્યું કે જે સામાજિક પછાત છે ને એને બક્ષીપંચમાં કે ઓબીસીમાં લેવા. તો સામાજિક પછાત કોને કહેવાય? તમારા બહેનોમાંથી આવડે જ કોઈને? કોઈને? ભાઈઓમાંથી જવાબ આવડે જ કોઈને? હા, એટલે તમારા માર્ક એ નોંધાય છે. બહેનો તમને પ્રશ્ન નહીં આવડે ને જવાબ, તો પછી એ પ્રશ્ન ભાઈઓને પૂછવામાં આવશે. એને નહીં આવડે તો પછી પાસ કોઈને માર્ક નહીં મળે. ભાઈઓમાંથી આવડે છે કોઈને? વિચાર કરજો. તમારા બધા પાસે સામાજિક શિક્ષણથી વંચિત એમ નહીં, સામાજિક પછાત હું તમને સમજાવી દઉં એટલે ભવિષ્યમાં ક્યારેય તમને કોઈ દિવસ એ મુશ્કેલી ન પડે. તો સમાજમાં જે જ્ઞાતિ કે જાતિઓ છે ભારતમાં, એમાં સામાજિક એનું બધાનું એક દરજ્જો સ્ટેટસ છે, મોભો છે. દાખલા કે તમે ટ્રેનમાં જતા હો અને તમને કોઈ પૂછે કે કેવા, તમે એમ કહેજો કે હું હિન્દુ, તો એને ગળે નહીં ઉતરે. એમને નહીં, હિન્દુ નહીં, આમ તમે આમ જ્ઞાતિએ કેવા, તો આપણે એમ કહીએ કે હું કોળી, તો ત્યાં સુધી એને છે નહીં કોળી એટલે એમ કે તળપદાર કે જવાળિયા કે ફલાણા કે ઢીકણા, આવી બધી વાતો પૂછશે. અને જેવું તમે એમ કહેશો કે ભાઈ હું કોળી, અને સામે વાળા માનો કે ઉચ્ચ વર્ણના હશે, અચ્છા તમે તો નીચી જાતિના, એમ ને. તો જે તમારું સ્ટેટસ છે ને સામાજિક, તમે ભણી ગણીને કલેક્ટર થશો પણ ચમાર જાતિના છો, વણકર જાતિના છો, કોળી જાતિના છો કે દેવી પૂજક છો, તો તમને એ નીચી જાતિના જ ગણશે. તો જાતિનો બ્રાહ્મણ પૂછે તો કે બ્રાહ્મણ તો ઊંચા, ક્ષત્રિય તો કે ઊંચા, વાણિયા તો કે ઊંચા. શૂદ્ર વર્ણમાં આપનારું કોઈ એ શૂદ્ર બોલતા નથી આવડતું, એ લોકો વર્ણનું નામ બોલે. બ્રાહ્મણમાં ઘણી જાતિઓ છે તો એ વર્ણનું નામ બોલશે, ક્ષત્રિયમાં ઘણી જાતિ તો એ વર્ણનું નામ બોલશે, વાણિયામાં ઘણી જાતિઓ છે પણ એના વર્ણનું નામ જ બોલશે. શૂદ્ર તમને કોઈ પૂછે કે કેવા, તમે શૂદ્ર બોલો છો? કોઈ નહીં બોલે. શૂદ્ર વર્ણમાં બધા આવી જાય. તો શૂદ્ર વર્ણમાં જાતિઓમાં ફાળલા પાડી નાખ્યા, અને એમાં ઊંચી નીચી કે કોળી, કુંભાર, રબારી, ભરવાડ. આ તો તમે જાતિનું નામ બોલો. તમે અમારો ગમે બસમાં બેઠા હોય તો કેમ કેવા હતા, દેવી પૂજક, આમ મોઢું બગાડી જશે, કોળી તો મોઢું બગાડી દે. તો એ તમારું જે સ્ટેટસ છે એ સામાજિક પછાતપણું કહેવાય. જે સામાજિક રીતે નીચી જાતિના ગણાય એમને બક્ષીપંચમાં કે ઓબીસીમાં લેવામાં આવ્યા. બંધારણની કલમ 340 લખ્યું છે કે જાતિના આધારે જેનું સ્ટેટસ નક્કી થઈ જાય. તમે ખાલી એમ કહો હું કોળી, તો કે તમે નીચી જાતિના, એ સામાજિક પછાત. તમારી પાસે કેટલું જ્ઞાન છે, કેટલા પૈસા છે, કેટલો બંગલો મોટો છે, એ નહીં મહત્વનું, પણ તમારી જાતિ નીચી છે. એટલે તમે રાષ્ટ્રપતિ થઈ ગયા, રામનાથ કોળી હતા તો એ મંદિરમાં અંદર નહોતા કરવા દેતા, એનું કઈ કે નીચી જાતિના છે. તો એ સામાજિક પછાત કહેવાય. કોને કહેવાય? સામાજિક પછાત. બંધારણની કલમ 247 આ હંમેશા તમારા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તો પહેલો પ્રશ્ન જો. બીજો પ્રશ્ન ભાઈઓ માટે, ઓબીસી, એસસી, એસટી આ બધા આપણે ભારતમાં ભેગા થઈ, ઓબીસી, એસસી, એસટી, તો આપણા બધા ભેગા થઈ તો આપણી વસ્તી લગભગ કેટલી થાય? ભાઈઓ માટે પ્રશ્ન. ઓબીસી, એસસી, એસટી ભારતમાં ભેગા થઈ જાય તો આપણી વસ્તી કેટલી થાય? કોઈ નથી આવડતું ભારતમાં. વિદ્યાર્થી મિત્રો વાતો નહીં કરતા, પાછળ જઈને જોવાનું, ત્યાં અહીંયા રાખો. સવાલ તમને નથી આવડતો
મોબાઈલ યુઝ કરતા ય મૂકી દેજો અડધી કલાક. વાહ, તમારું આવું ક્યાંય નહીં જો જાણવા મળે. કેટલી 80 થી 85 બરોબર છે, બરાબર છે. સારું ભાઈઓને એક માર્ક મળશે. પહેલો દીપે ભાઈ બરોબર છે. ત્રીજો પ્રશ્ન, લોકશાહીના એનો માટે ત્રીજો પ્રશ્ન, લોકશાહીના 4 સ્તંભ કહેવાય. 4 પાયા પર લોકશાહી ઊભી છે. એમાંથી કોઈ પણ દેશ સ્તંભના નામ બોલો બેન. લોકશાહીના 4 સ્તંભ છે, એમાંથી કોઈ પણ બેના નામ કુલ 4 છે, એમાંથી બેના નામ તાળીઓ વાળવાનો મોકો લ્યો. આવડે છે કોઈ? તમે તો દેશના નાગરિક છો, બોલો બેટા. શું? બેન, એ તો સૂત્ર જુઓ આપણું, સત્ય ને સ્વરાજ. નહીં, લોકશાહીના 4 પિલર. લોકશાહી આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા. કોઈ 4 મામલાઓ ખૂટી બહેનોમાં કોઈ નથી આવડતું. ચાલો ભાઈઓમાંથી આવડે છે કોઈને? ભાઈઓ પાસ થાય પ્રશ્ન. વચ્ચે કોઈ અંદર અંદર નથી બોલવાનું. અને અહીંયા જેમને આવડે છે કોઈને નથી આવડતું તો આપણે કહી દઈએ. તો લોકશાહીના 4 સ્તંભ. પહેલું, આપણે જે ચૂંટી અને સંસદ સભ્યો કે ધારાસભ્યો મોકલાવી છે, અને એ સંસદ અને ધારાસભા દિલ્હીમાં સંસદ આખો દેશ સંભાળે અને ગુજરાતમાં ધારાસભા, તો એ સંસદ કે ધારાસભ્યો એ પહેલો સ્તંભ. બીજો સ્તંભ છે જ્યુડિશરી, ન્યાય વ્યવસ્થા, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ. એ ન્યાય વ્યવસ્થા ટોટલી આપણને અન્યાય થતો હોય તો આપણે ક્યાં જઈ કોર્ટ પાસે. ત્રીજો સ્તંભ છે અધિકારીઓ, ક્લાસ 1 અધિકારીઓ. દેશ કોણ ચલાવે છે? ક્લાસ 1 અધિકારીઓ, આઈએસ અધિકારી, આઈએફએસ, આ બધા અધિકારીઓ. એ ત્રીજો સ્તંભ. અને ચોથું છે સ્તંભ મીડિયા, ટીવી અને છાપા. આપણે અન્યાય થતો હોય તો ટીવી કે મીડિયામાં તમે સતત આપો તો સરકાર જાગે. તો આ 4 સ્તંભ. અને 4 સ્તંભ ઉપર અત્યારે બ્રાહ્મણવાદીઓનો જોઈએ. 4 ઉપર આપણી 85% વસ્તી, પણ આપણે ઠઠ ગોપાલ છે. બરોબર.